સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમમાં આવેલા બાલાજી એસ્ટેટ સ્થિત કૈલાસ સિન્થેટિક નામની યાન બનાવતી કંપનીમાં વહેલી સવારે આશરે 7 વાગ્યાના અરસામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાને કારણે પ્રાથમિક અનુમાન સાથેની આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આખી કંપની આગની ચપેટમાં આવી ગઈ હતી. કંપનીમાં યાન અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને મશીનરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પાણી અને ફોર્મનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ અંદાજે 4 કલાકમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જ કંપનીમાં હાજર કર્મચારીઓ સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી. જોકે કિંમતી મશીનરી અને યાનનો જથ્થો બળી જવાથી કંપનીના માલિક જીગરભાઈને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.